હવે સેટેલાઇટ કહે છે કે તમે માંડવી નથી વાવી ને કૃષિ મંત્રી કે 66 લાખ ટન મેટ્રિક લાખ ઉત્પાદન થયું. હવે મશીન કે નહીં વાવી જ નથી તો આ ઉત્પાદન ક્યાંથી થયું? આ એવડું મોટું ષડયંત્ર છે જેની કોઈ સીમા નહીં. કે સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાની વાત કરી 1400-1500 રૂપિયે. હવે નથી લેવું જ્યાં સુધી ખેડૂતો આને પક્ષીય રાજનીતિમાં લઈ જશે ત્યાં સુધી એનું ભલું નહીં થાય. એ પાલ આંબલિયા હોય કે ગોપાલ ઇટાલિયા હોય, એટલે ભાઈ ઠીક જ છે, પણ તમે બધું સોલ્યુશન પોલિટિશિયન શું કામ? તમે અન્નદાતા છો, તમે શેના ભીખ માગો? અને આ પાપી લોકો તમને ફાડી ખાય ધૂળ પડી તો પણ એક ખેડૂત નક્કી કરે કે મેં પેદા કરેલી જણસ મારા ભાવે વેચવી છે. ધેટ્સ ઓલ. ગુજરાતભરના ખેડૂતોમાં અત્યારે મગફળીના વાવેતર અને તેમાં ટેકાના ભાવે ખરીદીને લઈને એક પ્રશ્ન કહેતા કે સમસ્યા ચાલી રહી છે. સરકારે અગાઉ ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી હતી, પરંતુ ટેકનિકલ કારણોસર સરકાર હવે એમ કહે છે કે તેમના સેટેલાઇટ ઇમેજમાં આ આવતું નથી, એટલે મગફળીનું ટેકાના ભાવે હવે ખરીદી નહીં થાય. આ જ મામલે આજે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાહેબ જોડાયા છે. સાહેબ, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર સર. સાહેબ, સરકાર પહેલા એમ કહે છે કે ટેકાના ભાવે ખરીદી થશે અને હવે પાછળથી એમ કે ટેકનિકલ કારણો અનુસાર સેટેલાઇટ ઇમેજના કારણે એ આવતું નથી. ખેડૂતોએ ખેતી કરી હોય તેવું લાગતું નથી, તેના કારણે હવે ટેકાના ભાવે ખરીદી નહીં થાય એવા અસંખ્ય ખેડૂતોને મેસેજ આવ્યા છે. તો હવે ખેડૂતોને તો માટે મરવાની સ્થિતિ આવી. ક્યાં જાય તે લોકો? પહેલા તેમણે શરૂઆત કરી હોય અને હવે સરકાર ના પાડે. કઈ રીતના જોઈ રહ્યા છો આને? પૂર્વિનભાઈ, આ એક બહુ મોટી દ્વિધા છે. જે સરકાર હવે આવા બહાનાબાજી કરે છે, કમનસીબે એ બધા જ કિસાન પુત્રો છે. પાછા એવો દાવો કરે અમે ખેડૂત છીએ, અને ખેડૂત છે ખરા. રાઘવજી પટેલ કૃષિ મંત્રી છે, ઈ સહિતનું અડધું પડધું પ્રધાનમંડળ જે છે એની જમીન છે, ખેડૂત છે, ખેતી કરેલી છે. તો ખરેખર તો એને આ બધી વસ્તુની ખબર હોવી જોઈએ કે માણસની આરે મશીનની જેમ કામ લેવાય નહીં, અથવા મશીનના ઈશારે માણસ ન ચાલે. માણસને ઈચ્છા હોય એવું મશીન પાસે કરાવવું જોઈએ. આમ તો અત્યારે શું થયું, કૃષિ મંત્રીએ આજથી અમુક સમય પહેલા ફાકા ફોજદારી કરતા એમ કીધું કે આ વખતે ગુજરાતમાં 22.10 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું. આ છે મોટી મોટી કરવી હોય ને ત્યારે શું થાય એનું કહું, અને પછી કેવા બધા ફસકી જાય છે. જ્યારે તમારે કૃષિ ઉત્પાદનની કંઈક સારી સારી વાત કરવી હોય, આપણે જેની કોકની હગાઈ કરવી, છોકરાને કેમ વખાણ કરીએ, છોકરો બહુ દેખાવડો, બહુ કમાળે, બહુ ફલાણો, બહુ વિવેક ને વિનય ને, અને પછી ડખો થાય ત્યારે એનો છોકરો હોય, અરે એનામાં અક્કલનો છાંટો નહીં, બાધોકડો છે, ફલાણું છે. એના જેવી વાતો છે. પેલા કીધું કે 22.10 લાખ હેક્ટરમાં ગુજરાતમાં મગફળીનું વાવેતર થયું છે, અને એમ કે 3 ગણું ઉત્પાદન થશે. પાછું ઉત્પાદનની એ વાતે કરી. શું કર્યું? 66 લાખ મેટ્રિક ટન મગફળીનું બમ્ફર ઉત્પાદન થયું. બોલો, આ બે આંકડા સરકારના છે, ગુજરાત સરકારના. એમાં એકે મારો તમારો આંકડો છે નહીં. તો મને હવે આ સરકારી તંત્ર શું કે છે ખેડૂતોને SMS થ્રુ, તમે મગફળી અમને ટેકાના ભાવે વેચવા આવ્યા છો, પણ તમે ખોટા છો, તમે મગફળી વાવી જ નથી. એટલે હાલે. પ્રશ્ન ઈ છે. તો પેલા તમે જે 22.10 લાખ હેક્ટરમાં મગફળી વાવી, ઈ કયા આધારે બોલ્યા એ તમે કઈ કહેશો? એ આંકડો તમારો જ છે, ખેડૂતોએ તો કીધું નથી. તમે કયા આધારે એ આંકડો બહાર પાડ્યો કે 22.10 લાખ હેક્ટરમાં મગફળી વાવવામાં આવી છે? અને તમે કયા આધારે ઈ પણ કહી દીધું કે 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદન થયું? હવે આ આંકડા તમે બોલો છો તો વાયવા વગર ઉગી ગયું એમને. હવે સેટેલાઇટ ના પાડે તો સેટેલાઇટમાં ખામી કહેવાય ને. એક ડોક્ટર છે ને, ડોક્ટર, એને પૂર્વિનભાઈ મારા તમારા જેવાના હૃદય ઉપર સ્ટેથોસ્કોપ મૂક્યું આમ, અને એને કીધું ભાઈ તમે ગુજરી ગયા છો. એટલે ઓલો કે બહુ કરી ભાઈ તમે, આ હું જીવું છું, તમારી યારે વાત કરું છું, અને ગુજરી ગયા. અરે કે ભાઈ તમે ગુજરી ગયા છો, હું ક્લિનિકલી કહું છું, હું ભણેલો ગણેલો છું, કોઈ આલ્યો માલ્યો નથી, મારી પાસે આટલી MD સુધી ભણેલો છું, અને હું 100% ખાતરી સાથે કહું તમે ગુજરી ગયા. અરે કે તમારી યારે વાત કરું છું, તમને કઈ સમજાતું નથી? ગુજરી ગયો તો હું બોલું ખરો તમને, તો કે હું ભણ્યો એ ખોટું છે? અરે આ તો કે ગજબ કહેવાય.
પછી ઈ દર્દીએ જોયું, એણે કીધું ડોક્ટરને આ સ્ટેથોસ્કોપના ભૂંગળા કાનમાં તો ઘોકાવો તો તમને હૃદય, કે તમારા હૃદયના થડકા ક્યાં આવે, પણ થડકા આમાં ઘોકાવો તો થાય કે એમનેમ. આ કૃષિ મંત્રીથી માંડીને આ બધાનું એવું છે. હવે સેટેલાઇટ કે છે કે તમે માંડવી નથી વાવી, ને કૃષિ મંત્રી કે 66 લાખ ટન મેટ્રિક લાખ ઉત્પાદન થયું. હવે મશીન કે નહીં વાવી જ નથી, તો આ ઉત્પાદન ક્યાંથી થયું? હવે ઈ જે ટેકનિકલ એરર છે તો સરકારનો ડખો ને. તો સરકારે શું કરવું જોઈએ કે ભાઈ ઠીક છે, મશીનની જગ્યાએ છે, પણ આપણે, તમારી પાસે ગ્રામ સેવક છે, તલાટી મંત્રી છે, મહેસૂલી અધિકારી છે, બાગાયતી અધિકારી છે, ખેતીવાડી અધિકારી છે, આ બધાને શું મંજીરા રાખવા, વગાડવા પેદા રાખ્યા છે? એને ન એની પાસેથી વિગત લઈ લેવી જોઈએ. હવે જ્યારે આગ લાગી ત્યારે તમે કૂવો ખોદો છો, ઓલા માંડવી વેચવા આવ્યા ત્યારે તમે રજીસ્ટ્રેશન કરો, તમારું પોર્ટલ ના પાડે નહીં તમે માંડવી વાવી જ નથી. એટલે પણ માંડવી, અરે વાવી, હું કહું ન વાવી કે લઈને તો માંડવી આવે છે કે બીજું કઈ તમને માંડવી લખાવે અને તમને હેરડી આપી જવાના હોય, તેમ થાય કે તમે માંડવીના પૈસા લઈ ગયા અને અમને તો હેરડી જમા કરાવી, તો ઠીક છે. હેરડી એટલે આ શેરડી સમજો છો ને, એની વાત કરું છું. તો એમ તમને કંઈક બીજું આપી જવાનો હોય, ડોડા આપી જવાનો હોય મકાઈના, કે બાજરાના ડુંડા આપી જવાના હોય, ચણા વટાણા આપી જવાના, તો ઠીક છે. તમને ભલે લખાવે છે તો મગફળી કે બીજું કઈ. હવે ઈ પોતાની જાતને ખેડૂત નેતા હોવાનું ને કૃષિ પુત્ર હોવાનું કહેનારા સરકાર હવે કેવા ઉલ્લુ બનાવે છે. એણે કીધું કે 10% ખેડૂતો ખોટા છે, મગફળી નથી છતાં દેવા આવ્યા છે. પણ કાકા, દહીં તો માંડવી જાય છે, બીજું કઈ હાલો નહીં. જે હોય તો તમારે પેલા જ નક્કી કરવું જોઈએ. આ તમારી ભૂલને કારણે જ ખેડૂતોએ, છટકબારી શું છે, કાયદામાં ઢીલ છે તો જ છટકબારી છે ને. બે ઘડી માની લો કે ખેડૂતોએ સમથિંગ કંઈક ખોટું કર્યું, પણ એવું નથી. 10% ગામે ગામ 70-80% કિસાનોને આવી નોટિસ મોકલવામાં આવી છે કે તમારો મેળ નહીં પડે. આ એવડું મોટું ષડયંત્ર છે જેની કોઈ સીમા નહીં. કે સરકારે ટેકાના ભાવે ખરીદી કરવાની વાત કરી 1400-1500 રૂપિયે, હવે નથી લેવું. હવે આ મગફળી, આ પોર્ટલ ના પાડી દે, કૃષિ પોર્ટલ ના પાડી દે, એટલે ખેડૂત શું કરે? એ બધો ટેમ્પો ભરીને ક્યાં લઈ જાય? એની પાસે તો એટલી જગ્યા નથી કે સાચવી શકે. જગ્યા હોય તો પણ સાચવી શકાય એમ ન. વ્યવહાર સાચવવા કે માંડવી સાચવવી, દીકરા દીકરીના લગ્ન કરવા, પરદેશ મોકલવા કે ભણવા સારી સ્કૂલ કોલેજમાં મોકલવા, થોડુંક મકાન બનાવવું કે કોકના ઉછીના લીધા એને દઈ દેવા, કે માંડવી હાલવી રાખવી. એટલે એને માંડવી દીધા વગર છૂટકો નહીં. પછી શું થાય છે પૂર્વીનભાઈ? પછી ઓલા વચેટિયા પ્રગટે, એને આ જ મોકાની રાહમાં હોય. જેમ ગીધડા કોઈ મળદું પડે એની રાહમાં હોય ને, હાલો ટોચી ખાઈએ, એમ આજે એક જમાત છે, વચેટિયાઓની જમાત. એ લોકોને ખબર હોય ટેકનિકલ એરર, આમાં 2 દી જાય તો કાફી છે, આપણે કમાઈ લેવું. ઈ તીડના ટોળાની જેમ માર્કેટિંગ યાર્ડથી માંડીને ગામડે ગામડે ઉતરી પડે. શું કે ખબર છે કે તમારું અરજી તો રિજેક્ટ થઈ, એટલે કે ના મંજૂર થઈ, માંડવી તમારી ઘર જમાઈ પડી રહેવાની. તો કે હા, પણ બમ્પર પાક થયો. કૃષિ મંત્રીએ કીધેલું છે 66 લાખ મેટ્રિક ટન પાક્યું છે. એટલે હવે ભાવે તમે માગો એવા કઈ આવે એમ નથી ને, તમારે તો મોતના દી છે ને, આમને તેમ. હવે ઓલો ભાઈ ખેડૂત છે, આખું વરખ કાટી કરી ચોમાહું પાક લીધો, એટલે ઈ કે ભાઈ સાહેબ હવે તમે મને મારી મગફળીનું કંઈક કરો. હવે આવડી મોટી મગફળી છે, મારા વ્યવહાર સાચવવા શું કરવું? એટલે ખેડૂત પછી જે વચ્ચેથી હોય ને એ પછી કે ભાઈ વાત સાચી, પણ હવે એક તો પાકે બહુ થયો છે, ઓણ તો માંડવી ક્યાં નાખવી એ ચિંતા છે. એટલું જો કૃષિ મંત્રીએ શું કીધું, 66 લાખ મેટ્રિક ટન પાક્યો. હવે ક્યાં જુઓ, માંડવીનો કઈ ભાવ જ નથી. એમ કરી અને આજે ટેકનિકલ એરરમાં ખેડૂત પાછા લઈ જતા હોય મગફળી, એની પાસેથી પાણીના ભાવે પડાવી લે. 1400 રૂપિયા કે 1400-1450 રૂપિયાની મગફળી ખરીદવાની ટેકાના ભાવે જે વાત થઈ હોય, એના 900, 1000, 1200 એ પણ ખરીદી લે, કારણ કે જેવી ગરજ. હવે આ ભારતીય જનતા પાર્ટીની અત્યારની સરકાર છે, ખેડૂત લક્ષી અને ખેડૂતોની સરકાર છે. અડધા પડધા મંત્રીઓ ખાતેદાર છે, અને જમીન જ આમ જુઓ તો ખેડી ખાધેલું છે. એને ખબર છે આ બધી ખરેખર વાસ્તવિકતા શું છે. પણ આ લોકો ખબર નહીં કેમ કે એ લોકો, જેમ આપણે મંદિરમાં જાય તો ધાર્મિક બની જાય, બિયર બારમાં જાય તો અધાર્મિક બની જાય, એમ આ લોકો સરકારમાં જાય પછી ખબર નહીં શું થઈ જાય છે કે હવે એ લોકો પણ કઈ ખેડૂતોની યાતના સાંભળવાના બદલે મશીન જે કે, અથવા તો મશીન જેવા અધિકારીઓ જે કે એની વાત માની લે. બોલો,
કે ભાઈ હકીકત છે, ખેડૂતો ખોટું બોલે છે, મગફળી નહીં વાવી હોય છતાંય મગફળીના ટેકાના ભાવે વેચવા આવ્યા. એટલે આપો કાકા વેચે છે તો મગફળી કે બીજું કાંઈ? બે ઘડી માની લો 10% લોકો ખોટું બોલે, પણ તમને તો આપી તો મગફળી જવાના, તો જ તમારે પૈસા દેવાના છે કે નથી દેવાના? તમને પથરા આપી જવાના હોય તો તમારે દેવા પડતા હોય તો ઠીક છે, તમને મકાઈ આપી જવાના હોય, મગફળીના પૈસા દેવાના હોય, તમને હેરડી આપી જવાના, કારેલા, દૂધિયા, ટમેટા, મરચા, આદુ, કોથમરી ઈ આપી જવાનું હોય, તમારે મગફળીના પૈસા દેવાના હોય તો ઠીક છે. એટલે ઈ જે વાવ્યું એને હું એમ કહું એ તમારી ખામી છે કે તમે ગ્રામ સેવક પાસેથી પેલા સર્વે ન કરાવ્યું, સેટેલાઇટ થ્રુ સર્વે કરાવ્યું, તમે વેરિફિકેશન ન કરાવ્યું, તમે તાલુકા વિકાસ અધિકારીથી માંડીને ખેતીવાડી અધિકારીથી માંડીને તલાટી કમ મંત્રી સુધીના તમે કોઈ પાસેથી કાંઈ કામ બરાબર લીધું ની તૈયાર ડખો થયો ને. હવે તમે ખેડૂતની ઉપર આક્ષેપ કરો, ક્યાંથી મેળ પડે? એટલે ખેડૂતો તે રાતા પાણીએ રોવા જેવી વારો આવ્યો. એક તો ગામડામાં લાઇટ બાઇટના ઠેકાણા નથી, ઇન્ટરનેટ ક્યાંય મળતા નથી, જોઈએ એવા ટાવર નથી. આમાં તમે ખેડૂતનું જે પોર્ટલ છે રજૂઆત કરવાનું, અરજી કરવાનું, એમાં ચકડા ફેર્યા કરે. એટલે ઓલો જે ઓલો હોય છે ભાઈ, એને પૂછે કે ભાઈ આ ક્યારે શરૂ થશે, કે શું ડખો છે, તો એ વીસીએ કહેવાય છે. એ વીસીએ શું કે જુઓ ભાઈ આ ક્યાં હાલે છે, આ ચકડું હાલે તો થાય ને. સેંકડોની સંખ્યામાં ખેડૂતો લાઈન લગાવીને ઉઠાવ, આખો દી એનો પડે, દાડી પડે. દાડી પડવી બહુ અઘરી ઘટના છે. એક ઘરમાંથી 5 ખેત મજૂરો હોય ને, અત્યારે 300-350 રૂપિયા મજૂરી ચાલે છે. એટલે એને કેટલું નુકસાન ગયું. એ આખો દી ઉભા રહીએ તો એનો મેળ પડે નહીં. આમ દાડી પડે અને પછી પાછો જવાબ શું આવે કે ભાઈ સેટેલાઇટમાં ના પાડી, તમારી ખેતરમાં તમે માંડવી વાવી છે એવું અમે અમારા સર્વેમાં ના પડે. અમારા સર્વેમાં કે અમારા મશીનમાં શું આવ્યું કે તમે કપાસ વાવ્યો, તમે અત્યારે માંડવી લઈને આવ્યા, તમારી અરજી ના મંજૂર, એટલે હાલે. આ ડખો અત્યારે સમૂચા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં ચાલી રહ્યો છે. અને સરકારે ગઈકાલે આ બહુ મોટો ડખો થયો, અમે અમારી લેવલ પ્રમાણે આ ડખો જે છે ઉપાડ્યો. ટૂંકમાં ટીવીમાં કેટલાયમાં બોલ્યા, તમારા જેવી યુટ્યુબ ચેનલોએ બહુ મોટો સિંહ ફાળો આપ્યો ખેડૂતની યાતના રજૂ કરવાનો. એને કારણે શું થયું કે હવે સરકારે જાહેરાત કરી. શું કરી સરકારે જાહેરાત? એણે એમ કીધી કે ભાઈ અમે મગફળી ખરીદવાની અવધિ એ અમે થોડીક વધારી 22મી તારીખ સુધી લંબાવીએ છીએ. 22મીને કઈ પેટમાં નથી દુખતું, 4 દી પછી છે 22મી તારીખ. તો કઈ 4 દીમાં તમારા કોમ્પ્યુટરના ડબલા કઈ રૂડા રૂપાળા નથી થઈ જવાના, અને તમે કઈ અમને અમારી ઉપર ઉપકાર નથી કરી નાખવાના. તમારો ઈનો ડખો રહેવાનો. ટૂંકમાં અડધા પડધા લોકો મગફળીનું રજીસ્ટ્રેશન કર્યા વગરના રહેવાના, અને એનો માલ જે છે એ આ ગીધડા જેવા જે વચેટિયા લોકો છે એ ખાઈ જવાના, ટોચી ખાવાના. આ સૌથી મોટો અત્યારે જટિલ પ્રશ્ન છે. જી પ્રવીણભાઈ. સાહેબ, એ સમજવું છે કે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની ફરજ કેમ પડી? અને સરકાર જો પહેલા અગાઉ કીધું હતું તો હવે પાછળથી એમ કે હવે ટેકાના ભાવે ખરીદી નહીં થાય, તો શું સરકારની હવે મનસા નથી ટેકાના ભાવે ખરીદી કરવાની, કે શું છે એની પાછળનું? ના, ટેકાના ભાવે 1400 ની માથે સમથિંગ જે ભાવ કીધો એ ટેકાના ભાવે ખરીદવાના હતા છે, પણ 10% ખેડૂતોને બાદ કરી નાખ્યા. એને એમ કીધું સરકારે કે 10% જેવા ખેડૂતો એવા છે જે ખોટા દાવા કરે છે. એમ કે એને કપાસ વાવ્યો હોય અને અત્યારે મગફળી લઈ આવે છે, એમ એનું કહેવાનું છે. સેટેલાઇટ ઇમેજમાં અમે જે સર્વે કરાવ્યું, જગદીશભાઈની જમીનનું સેટેલાઇટ ઇમેજથી સર્વે કર્યું, તો જમીનમાં એક પણ પ્રકારનો પાક નથી. કોરી ધૂળવાળી જમીનના ફોટા આવ્યા. તો તમે મગફળી વાવી કેમ માની લેવું, એવું હવે સરકાર કહે છે. એટલે એને એમ છે ખેડૂત ખોટું બોલે. પણ હું તમને એમ કહું, મગફળી ઉપાડી લીધા પછી તમે સેટેલાઇટ થ્રુ ઇમેજ લ્યો તો ખેતરમાં બીજું શું આવે મને કયો? આ હું માથામાંથી આમ વાળ જે છે એ બધા અત્યારે વાળો ફોટો છે. તમે કાલે હું ટકો કરાવી લ્યો, તમારો સેટેલાઇટ માથે મૂકી દો તો તમે એમ કહો જગદીશભાઈ તમારે વાળ જ નથી, તમે ટકો છે. પણ ટકો કાકા પછી કર્યો, તમે ફોટો પછી લીધો, પેલા આ લીધો તો આ આવત. આ ડખો છે. એટલે મગફળી હતી ત્યારે તમે સેટેલાઇટ થ્રુ લીધો હોત તો ઠીક હતું. તમે પેલી મને કયો, કૃષિ મંત્રીએ જાહેર કરેલું છે કે ગુજરાતમાં આ વર્ષે 22,10,000 હેક્ટરમાં મગફળી વાવી છે. ઈ ક્યાંથી આવ્યો આંકડો મને તમે કયો? ઈ કોની પાસેથી લીધો તો પછી? અને હવે તમે, અને તે દિવસે તમે કહી દીધું કે એક તો 22 લાખ હેક્ટરમાં વવાણું છે અને 66 લાખ મેટ્રિક ટન થવાનું છે. હવે તમે કહો છો, અને હવે કહો છો કે ભાઈ 10% ખેડૂતો, 10 નથી, આવા 50% ખેડૂતો ગામે ગામ એટલા બધા SMS મળ્યા છે સરકારી તંત્ર તરફથી ખેડૂતોને, જે માંડવી વેચવા માટે થઈને પોર્ટલ પાસે આવવાની અરજી કરતા હતા, તો એને SMS મળ્યો એના ખાતા નંબર ઉપર, તમે આવતા નહીં ભાઈ એમ,
તમે મગફળી વાવી જ નથી, તમારી અરજી ના મંજૂર થાય છે, લે બોલો. તો તમે એક તરફથી કૃષિ મંત્રી ખુદ કે છે કે 22,10,000 હેક્ટરમાં, ઈ આંકડો ક્યાંથી લાવ્યા? વવાણી તો કીધું કે તમને સપનું આવ્યું એમ કહી દીધું, તો તમને ઈ ક્યાંથી રિપોર્ટ મળ્યો? જે તે ગ્રામ સેવક ને તલાટી મંત્રીથી માંડીને બધા પાસેથી. તો તે દિવસે ઈ ખોટા હતા કે આજે તમે ખોટા છો? એટલે સરવાળે તમને કહું, ખરીદવી ન ખરીદવી એમ નહીં, સરકાર શું ખેલ નાખે છે તમને કહું પૂર્વિનભાઈ. સરકાર ચોપડા ઉપર ધામધૂમ કરવા માંગે છે. તમે ને હું ટીકા ન કરીએ, કારણ કે બહુ ઊંડા કોઈ ઉતરતા નથી. બધાને આપણે બધા એસીમાં બેસીને કામ કરીએ છીએ એવું સરકાર માને છે. આપણા જેવા તો જુદા છે કે ખંભે કોથળો દેહ મોકળો. આપણે તો ફાળિયું બાંધીને ગામડામાં ગામે જઈ આવીને લોકોને પૂછીએ ખરા. હું એવરી ડે મારી ઓફિસમાં, આ આત્મશ્લાઘા નહીં માનતા, મારી ઓફિસમાં 200-250 કિસાનોનો યા તો ફોન ફટાકા રૂબરૂ આવે છે. કેટલાય ટેલિવિઝન ચેનલ વાળા મારી ઇન્ટરવ્યુ લેવા આવે ત્યારે જોવે છે કે એનો વારો નથી આવતો, બહાર બેસવું પડે ને લોકો લાઈનમાં એક પછી એક 10 જણાનું ટોળખું આવે. ઈ જાય તો બીજા 10 જણા, ઈ જાય તો બીજા 10 જણા, વારા ફરતી હું બોલાવું અને બધા જ કિસાનો પોતપોતાની સમસ્યા રજૂ કરતા હોય છે. તો સરકાર એ માને છે કે બધા પત્રકારો જે છે એસી ઓફિસમાં બેસીને નિર્ણય કરે, સરકારની ટીકા કરે, એવું નથી. ખેડૂતો અમને જ્યારે રજૂઆત કરે ત્યારે અમે શું કરીએ છીએ, કૃષિ ઋષિ એ ટાઈપના જે કેટલાક લોકો છે, કૃષિ ક્ષેત્રના ઋષિ જેવા, જેના પેટમાંય પાપ નથી, એવા જે કેટલાક તજજ્ઞો છે, અમે એને પૂછીએ કે ભાઈ હકીકત શું છે. એવું નથી કે સરકારની ટીકા જ કરવી, હકીકત જાણ્યા પછી જ વાત કરીએ છીએ. ત્યારે હકીકત એવું જાણવા મળ્યું કે સરકાર છે ને આમાં ગિમિક્સ કરે છે, એક ખેલ નાખે છે. હવે થોડોક સમય આવું ડિંડક જો તમને કહું, ટેકાના ભાવથી ખરીદવાની જાહેરાત કરી તો કે હા, 2 દિવસ સર્વર ડાઉન રહ્યા તો કે હા, હવે એમાં થયો હોબાળો, બધાને SMS મળી ગયા કે તમારી અરજી નામંજૂર છે. એ ડખો થયો તો કે હા, એ ડખો 2 દિવસ હાલ થયો તો કે હાલ્યો. હવે શું કે છે, અમે 22 તારીખ સુધી અવધિ લંબાવી. ટૂંકમાં અત્યાર સુધીના દિવસ તો ફોકટ જ ગયા. થોડું ઘણું રજીસ્ટ્રેશન થયું, બાકી તો જય શ્રી કૃષ્ણ, બધું ડખામાં જ વયું ગયું. હવે 22 તારીખ લંબાવી એટલે 22 તારીખ એટલે આજે 18મી તો થઈ નહીં, એ પૂરી થવામાં છે. 19, 20, 21, 22 4 દાડા તમે વધાર્યા. હવે તમે ગામે ગ્રામ, તમે હવે સરકાર શું કે છે કે કોઈ ચિંતા કરતા નહીં, ભલે સેટેલાઇટ ઇમેજ થ્રુ તમારી સર્વેમાં ના આવી હોય, તમે લોકોએ મગફળી ન વાવી હોય એવું ભલે તમને દાખલો સરકારે કીધું હોય, પણ તમે ચિંતા કરતા નહીં. તમે એક કામ કરો, તમારા ગ્રામ સેવક પાસેથી દાખલો લઈ આવો કે ધારો કે હું ગ્રામ સેવક હું જગદીશભાઈ, તો હું દાખલો લખી આપું કે મેં કે ભાઈ પૂર્વિનભાઈએ એના ખેતરમાં મગફળી વાવી હતી દાખલા તરીકે, તો તમારી એમ કે માન્ય થઈ જાય અરજી. પણ એલા ગ્રામ સેવક કઈ ઢેગલા બંધ નથી. 10 ગામમાં એક જગદીશભાઈ ગ્રામ સેવક છે, તો 10 ગામના ખેડૂતો આવે તો ક્યાં જાય જગદીશભાઈ, મને કયો? એટલે એ મેળ પડવાનો નહીં. હવે દાખલા વગર તો કઈ થવાનું નથી. આપણે છાપામાં રૂડું રૂપાળું લખી નાખ્યું, ટીવીમાં બોલવા વાળા બોલી નાખે, સરકારના મંજીરા વાદકો છે એ વગાડી દે, ઓહો સરકારે બહુ મોટો ઉપકાર કર્યો, અવધિ વધારી દીધી 22 તારીખ સુધી, મજા કરો. એટલે 22 તારીખને હું પેટમાં દુખી, તો આ 4 દી પછી 22 તારીખ. તો એમાંય જો વરસાદ પાણી થયું હોય તો ઓર માથાકૂટ, લાઇટ બાઇટ ન હોય, સર્વર ડાઉન હોય તો ઓર માથાકૂટ, અને ગ્રામ સેવક તો છે નહીં. તો ક્યાં જશે ખેડૂતો? એટલે લાખો મેટ્રિક ટન મગફળી ઈ સરકાર ટેકાના ભાવે ખરીદી નહીં શકે, અથવા તો નથી લેવી, બુદ્ધિપૂર્વક સમજો. હવે ઈ ઘર જમાઈ પડેલી મગફળીનું શું થાય? મેં તમને પેલા કીધું તેમ, ગીધડા જેમ મળદા ટોચી ખાવા આવે એમ જે મલાઈ ખાનારા લોકો છે, જેને ખેતરનો હેઢો નથી ભેળ્યો અને એ જગદીશ ટ્રેડિંગ કંપની કરીને ઉભા રહ્યા છે, એ પાપી લોકો ખેડૂતો પાસે આવી પાણીના મૂલે ઈ ભાવ માલ પચાવી જવાના. આ બહુ મોટો ડખો છે. અને આ વર્ષે પણ આમ પ્રતિવર્ષ થતો હતો, પણ પ્રતિવર્ષ ખેડૂતોની વાત ખેડૂતો સુધી રહેતી હતી, બહાર નતું આવતું. આ વખતે જરાક ગામ ગધેડો વધુ થયો, અને હું તો કહું થાવો જોઈએ. અને ખેડૂતોએ પણ હવે સહન કરવાને બદલે એ શક્તિ જે સહન શક્તિમાં વાપરે છે એને બદલે સંઘર્ષ શક્તિમાં વાપરવાની જરૂર છે. અન્યથા આ બધું ચાલ્યા જ કરશે અને આપણે બધા છાતી કૂટ્યા કરશું. છાતી કૂટે મળદા બેઠા થાય નહીં, તમારે લડવું જ પડે કોઈ પણ ભોગે. સિંહ પાછળ તમારી થયો હોય ને સિંહ, ત્યારે એમ ન કહેવાય કે પગરખા પહેરી લઉં નહીતર કાંટા લાગશે. હવે કાંટા ઘોડ્યા ઓલો ફાડી ખાય એમ છે સિંહ, એટલે ભાગે ઈ ભાયડા. એવી રીતે હવે સરકાર તમને ફાડી ખાવા, સરકાર કે વચેટિયાઓ જો તમને એન કેન પ્રકારે ફાડી ખાવા બેઠા હોય, તો ખેડૂતોએ બૂટની રાહ જોયા વગર
દોટ મૂકવાની જરૂર છે અને આ પાપી લોકોને હંફાવવાની જરૂર છે. ખેડૂત બની જાય વેપારી, ખેતર બની જાય દુકાન, તો આનું સોલ્યુશન થાય એમ છે. માર્કેટિંગ યાર્ડથી માંડીને સરકાર સુધી શું કામ કોઈના લોદર તોડવાના? ખાધા પીધા વગર કોને હાલવાનું? ભાખરી તમે ધીરુભાઈ અંબાણીના છોકરા હોય તો કઈ ચાંદીની ભાખરી તો ખાતા નથી, ખાવાની તો ઘઉંની જ છે. તો ઘઉં હું ને તમે ક્યાં પકવીએ છીએ? મારા કારખાનામાં કઈ ઘઉં પાકે કોઈ દિવસ? આ મારો પ્રેસ છે, એમાં છાપા નીકળે, ઘઉં થોડા નીકળે, બાજરો થોડો નીકળે. બાજરો ઘઉં તો મારે તમારી પાસે જવા, જગતના તાત પાસે જ જવાનું છે. તો જગતનો તાત જે વસ્તુ પ્રોડક્ટ પેદા કરે છે, પ્રોડક્ટ એ આળા પેકેજિંગ કરીને કંપની વાળા હારી પેટ પૈસા કમાય, તો ખેડૂતને પોતાના કરવામાં શું વાંધો? એટલે ખેડૂતોએ થોડુંક સાવધાન થઈ જવાની જરૂર છે, થોડુંક સુધરી જવાની જરૂર છે. આ પરંપરાગત રીતે છાતી કૂટા કરે છે ને એ ખોટું. હે ભગવાન અમને માર્કેટિંગ વાળા મારી નાખ્યા, હે ભગવાન અમને સરકારે અમને મારી નાખ્યા. બસ શું કામ મરી જાવ છો? ઈ ન મરી જાય. અનાજ વગર તો એને હાલ એમ નથી. તમે સ્ટોપ પેમેન્ટ કરી દો તો શું થાય? નથી વેચવા ઘઉં કે બાજરો, ચણા કે વટાણા, અને વેચવા તો મારા ભાવે વેચવા. નથી વેચવા એટલે તમે એમ કહો ભાઈ ખેડૂતોને પાસે પૈસા ન હોય એટલે બિચારા વેચવા મજબૂર છે. જો બધાય મજબૂર છે. જો એક વસ્તુ કોઈને, આપણે આખા બજારને તમે જો ડ્રોન સિસ્ટમથી જુઓ પૂર્વીનભાઈ, તો ખબર પડે. હું જો ધારો કે મોચી હોઉં અને હું તમને એમ કહું મારે તમને બૂટ નથી દેવા, ભલે તમારા તળિયા બળી જતા, તો તમે દરજી ન હો, તમે કે મારે તને લુગડા જ નથી પહેરાવા, એટલે ફર એમને ફરી એકવાનું નહીં. આ દરેક વાયસા છે. એટલે તમારે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડની જરૂર છે, માર્કેટિંગ યાર્ડને પણ ખેડૂતની જરૂર છે. એમ કહું છું. સરકારને કિસાનની જરૂર છે, કિસાનને સરકારની જરૂર છે, તો સરકારને કિસાનની જરૂર છે. ખાલી મત નહીં, બધી રીતે. એમાં તમે તો અન્નદાતા છો ભલામણા, તો તમારા વગર હાલે એમ ક્યાં છે? તો તમે વળી આવા રોદણા રોતા કેદીકના થઈ ગયા. એટલે ખેડૂતોનો કોઈ એવો હમદર્દ નેતા બને અને ખેડૂતોને સાચું માર્ગદર્શન આપે કે તમે તમારો હક માગો, ભીખ નહીં. હક માગો બે ધડક, કે મારા ઘઉં મેં પેદા કર્યા છે, ભાલિયા ઘઉં કે ફલાણા ઘઉં, તો એનો ભાવ આ થાય એમ છે, એ ભાવે મારે વેચવું છે. જ્યાં સુધી એવા હક માગવાની અને ત્યાં સુધીની વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરો, નહીતર પાછા મોટા ભાગના શું કે ભાઈ તમારે વાતું કરવી, આ ઘઉં એટલા બધા પાકે, ચણા પાકે, અમારે ક્યાં નાખવા એમ. તો મને તમે કયો, તમારે તો હજી ખેતર તો છે. આ 10x10 ની માર્કેટિંગ યાર્ડમાં જગદીશ ટ્રેડિંગ કંપનીને ભાઈ ટેબલ ખુરશી નાખીને બેઠો રહી, ઈ ક્યાં નાખતો હોય છે? તમારી પાસેથી લે તો છે 500 ટન, તો ઈ ક્યાં નાખે? મને કયો જી. હાલી હું મળ્યા છો? બધી જ શક્યતા. તમારે દર્શકની જેમ બેઠા રહેવું, તું નાચ મેરી બુલબુલ તુજે પૈસા મિલેગા, એમ ન થાય. તમારે યુ હેવ ટુ ડુ સમથિંગ. તમારે કાંઈક ને કાંઈક, જો કાંઈ પણ કર્યા વગર કાંઈ મળતું નથી. कुछ पाने के लिए बहुत कुछ गंवाना पड़ता है. તમારે મહેનત કરવી જ પડશે. તમારે કસરત, દિમાગી કસરત પણ કરવી જ પડશે. કે એક કરિયાણાનો દુકાનદાર એવડી દુકાન રાખે અને ઈ લહેર કરે છે, તમે 60 વીઘા કે 50 વીઘા જમીનના ખાતેદાર, અને તમે માથે હાથ દઈને રડો. તમને શરમ ના આવે કે કંઈક લોચો તો છે? તો હવે ઈ લોચો શું છે પૂછો સારા માણસોને. 10 જણા જગતમાં ક્યાં કઈ ખામી છે? અત્યારે મગફળી રજીસ્ટ્રેશનનો જે પ્રશ્ન છે એ પણ આવો જ છે. તમે રજીસ્ટ્રેશનમાં 1400 રૂપિયાના ભાવથી પડાપડી કરો છો. તમે માંડવી પીલીને તેલ બનાવો, તમને કેટલા રૂપિયા મળે? તેલનો ડબ્બો તો 3500 રૂપિયા વેચાય છે ને, એ 15 કિલોનો. તમે વિચાર તો કરો. ઈ કોઈને કરવું નથી. તમારે દૂધ વેચવું છે, પણ દૂધનું શ્રીખંડ નથી બનાવવું, પેડા નથી બનાવવા, પાવડર નથી બનાવવો, તમારે દૂધનો દૂધપાક નથી બનાવવો, તમારે કઈ કરવું, ચોકલેટ નથી બનાવી, તમારે કઈ નહીં. ઈ ઓલા અમૂલ વાળા કરે, ઈ ટેસડા કરે. બોલો, તમારું દૂધ પાણીના ભાવે લઈ લે. ઈ ચોકલેટ બનાવતો, તમારે મને આપણા બુદ્ધિ નથી, આપણે પેડા ના બનાવી કે? અરે પેડા બેડા બધું જવા દો. કોક એમ કે ભાઈ ક્યાં વેચું ને ક્યાં નહીં. ઘી તમે દેશી બનાવો, દૂધમાંથી ઘી તો બને જ નહીં. ઘીનો શું ભાવ છે બજારમાં? પૂછ્યા તો ખરા. અમૂલ વાળા તમને પગે ન લાગે કે ભાઈ સાહેબ આ દૂધ કા બંધ કરી દીધું, અમારા કંપની નાખીને શું કરવું? ઈ ન પગે લાગે. તમે શું કામ કોઈને પગે લાગો? ઘઉં તમે ન વેચો તો હું ગમે એટલો મારો પગાર 2 લાખ રૂપિયા હોય તો મારે શું કરવાનું છે? રૂપિયાની નોટ ખવા હે? ચાલો આજ 500 ની નોટ ખાઈ લો એટલે પછી પાણી પીવાઈ જાય એવું છે? જખ મારીને ભાખરી ખાતા વગર તો છૂટકો નથી. તો ભાખરી તો તમારા થકી જ ખાઈ શકાય એમ છે. તો તમે લોદર તોડો છે ને. આ જે સમજણ જે છે એ સમજણ હવે કેળવવાની જરૂર છે. અને આ મગફળીનું જે અત્યારે પ્રકરણ ચગ્યું છે એ સહિતના જેટલા પણ પ્રકરણો થશે, અમે કિસાનોને આવું કહીએ છીએ, ભાઈ સાહેબ તમે રોદણા રૂઓમાં તમે તમારા હક માગો, ભીખ નહીં. જી પૂર્વિનજી. બિલકુલ સાહેબ. એટલે જ આ મામલે ખેડૂત આગેવાન અને કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ ખેડૂતોને કહ્યું હતું કે તમે અત્યારે પહેલા અરજી કરી નાખો. અને અરજી કરવા માટે પણ એમણે એક નમૂનો મૂક્યો હતો. આ નમૂના મારફત તમે અરજી કરો અને ગ્રામ સેવકને આપો.
જેટલા પણ ખેડૂતો તેમણે વાત કરી હતી કે 80,000 જેટલા ખેડૂતોને આ સમસ્યા આવી છે અને કહ્યું હતું કે આગળ આપણે સરકારની સામે લડત કરીશું, પણ અત્યારે તમે અરજી કરી નાખો. તો આગામી સમયમાં શું આને લઈને મોટું આંદોલન કે એવું થઈ શકે? ના સાહેબ, હજી તમને કહું, જ્યાં સુધી ખેડૂતો આને પક્ષીય રાજનીતિમાં લઈ જશે ત્યાં સુધી એનું ભલું નહીં થાય. એ પાલ આંબલિયા હોય કે ગોપાલ ઇટાલિયા હોય, એટલે ભાઈ ઠીક જ છે, પણ તમે બધું સોલ્યુશન પોલિટિશિયન શું કામ? અમુક દર્દ એવા હોય એ દર્દમાં જો તમારે દર્દ મટાવવો હોય તો દવા તમારે ખાવી પડે. તમને તાવ આવે ને હું ગોળી ખાઉં, તમને તાવ મટે નહીં. પાલ આંબલિયા એની રીતે પોતાનું કામ કરશે, કરે જ છે વર્ષોથી, કિસાન નેતા છે, જગ જાહેર છે. ગોપાલ ઇટાલિયા કરે, પણ એનો અલ્ટિમેટ ગોલ જે છે એવું નથી હોતું તમારું ભલું થાય એટલે મારું કઈ નથી થતું હાલશે. અલ્ટિમેટ ગોલ એનો તો પાછો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી છે, એ તો છે કે નહીં. મારો ગોલ પણ ધારો કે હું અત્યારે પત્રકાર છું તો બે ઘડી માની લ્યો કે હું કિસાનની વાત કરું તો મારો અંદરખાનેનો ગોલ કેવો હોય ખબર છે? આ તો કોઈ કહેતા નથી. અંદરખાને એવો મારું છાપું યા તો બહુ ખેડૂતોમાં વંચાઈ જાય, યા તો હું બહુ સંભળાવું બધાને, હું બોલતો હોઉં. એ ન હોય તો એનો હમદર્દ થયો ગણાય. હવે મારે આપણા કેસની વ્યક્તિગત વાત નથી કરી, પણ બે ઘડી માની લો મને કોઈ ન સાંભળે તો ગોળ્યા, પણ જે વાત છે એ તો મારે કરવાની છે, એ તો આપણે કરી દીધી. હવે તમે તારે ન સાંભળો તો કઈ નહીં, મારે ક્યાં, મેં કોઈ કીધું લાઈક કરો, શેર કરો, અમારે કઈ સાંભળવું નથી. તમે ન કરો તમારા ભાગ, અને કરો તોય તમારા ભાગ. અમે તમને સાચી વાત કરી દઈએ. અમારે તમારો એક મત નથી જોતો કે 1 કિલો મગફળી નથી જોતી. અમારે જોઈએ છે તમારી લાચારી દૂર કરવાની વાત, અમારે જોઈએ છે તમારી ખુદદારી, અમારે જોઈએ છે તમારું આત્મનિર્ભરતા, અમારે જોઈએ છે તમારું ગૌરવ, ગરિમા. તમે અન્નદાતા છો, તમે શેના ભીખ માગો? અને આ પાપી લોકો તમને ફાડી ખાય, ધૂળ પડી તો બસ એટલી જ વાત છે. એટલે આને પક્ષીય રાજકારણમાં લઈ જવાની કાંઈ જરૂર નથી. ખેડૂતોએ સ્વયં પોતાની મંડળી ઊભી કરે, યા તો પોતે નક્કી કરે. અને મંડળી છોડો, કારણ કે બધામાં મતાંતર સંભવ છે, પણ એક ખેડૂત નક્કી કરે કે મેં પેદા કરેલી જણસ મારા ભાવે વેચવી છે, ધેટ્સ ઓલ. વાત થઈ ગઈ પૂરી. તો શું થાય? હીરો હોન્ડા છે, તમે કેવો ભાવ રાખે છે? નેનો કાર છે, તમે મેં કીધું એવા ભાવ રાખ્યા છે? મર્સિડીઝ છે, 4 બંગડી વાળી ગાડી, મેં તમે કીધું એવા ભાવ રાખે છે? એને ભાવ એમ રાખે છે કે નહીં? પાર્લે બિસ્કિટ થી માંડીને જગતની કઈ એવી વસ્તુ છે એમાં તમને મને પૂછીને કોઈ ભાવ નક્કી કરે? એને ભાવે એમ કરે છે ને આપણે ધખ મારીને લઈએ છીએ ને. તો ખેડૂત અન્નદાતા છે, તમે શું કામ આવી રીતે રાન ને પાન થઈ જાઓ? તમે તમારા ભાવ નક્કી કરો. પેકિંગમાં તમે ઘઉં કિલોની થેલી કરીને ઘઉં વેચો, ચણા વેચો, તમે શોપિંગ મોલમાં જાઓ, બિગ બજાર થી માંડીને બધી જગ્યાએ જો શું ભાવે ચણા મળે છે, અહીંયા માર્કેટિંગ યાર્ડમાં શું ભાવે મળે, તમે ભાવની તુલના કરો સાહેબ, તમારી હાથ ફાટી જશે. જે ત્યાં કિલોના ભાવે વેચાય છે, 100 ગ્રામના ભાવ એટલા છે. વિચાર તો ખરો. કઈ જેવું તેવું છે, એ ખાલી બ્રાન્ડિંગ નેમ આવે, જગદીશ ચણા. હવે જગદીશભાઈએ તો ખેતરે ભાડ્યું ન હોય, ચણા કોના બાપનો દીકરો થી ખબર ન હોય, કોથળી મારી હોય જગદીશ ચણા એમ. તો જગદીશ ચણા વેચાય પાછા 100 ગ્રામના 150 રૂપિયે. અહીંયા કિલોના ભાવ માર્કેટિંગ યાર્ડમાં. શું કામ? રણીધણી નથી, પેકેજિંગ કરતા આવડતું નથી, માથે લેબલ મારતા આવડતું નથી. તમે લઈ લ્યો બાપાને, અમને રાખવાનું. આવી તો કાંડ છે વર્ષોથી. એટલે કહું છું, આને પક્ષીય રાજકારણ, પાલભાઈ આંબલિયા કે ગોપાલ ઇટાલિયા કે ભારતીય જનતા પાર્ટીના કોઈ કિસાન નેતા બધા લડતા હોય તો એ બધાને સલામ છે, ઠીક છે, પણ એનો અલ્ટિમેટ ગોલ પાછો જુદો છે. એમ કહું છું, એ લડે છે પછી પાછું હું કે ઈ દાખલા તરીકે પાલભાઈ હોય તો કે આ કોંગ્રેસિયાને ઓળખી લેજો, અરે ભાજપિયાને. ગોપાલ ઇટાલિયા હોય તો કે આ ભાજપિયાને મૂળ પાસે ભાજપને ઓળખી લેજો, અમને જ રાખજો. એ ધંધો કર્યો તો મેળ નહીં પડે. તમારે ખેડૂતનું હિતની વાત કરવી જોઈએ. આફોડી બધાને ખબર પડી જ જાય છે. તમારી લીટી મોટી હોય સાહેબ, મારે ભૂહીને નાની કરવી કે તમારા કરતા મોટી કરું, તમારે આપોઆપ નાની ન થઈ જાય? તમારી ભૂહવાની શું કામ કોશિશ કરવી જોઈએ? મારે તમારી લીટી છે એને મારે નાની કરવી, તો હું નીચે મોટી કરું, તમારી લીટી નાની થઈ જાય કે નહીં આપોઆપ? એમ તમે સારું કંઈક શાસન આપો તો બીજાને ગાળ દેવાની જરૂરત ક્યાં છે, ભાજપ કે કોંગ્રેસ કે કોઈ પણ? એટલે આને પક્ષીય રાજકારણમાં લઈ જવાની જરૂર નથી. ખેડૂતોએ પોતે સમજવાની જરૂર છે કે આપણે પેદા કરેલો માલ છે એનો આપણે આપણા ભાવથી જ વેચીશું તો મેળ પડે. અમૂલનું દૂધ તમારી પાસેથી કઈ રીતે અમૂલ કંપની લઈ જાય છે ડેરીઓ થ્રુ, અને પાઉચમાં કઈ રીતે વેચે છે તમને ખ્યાલ કે નથી આવતો? તમે સ્વયં કરિયાણાની દુકાને નથી જતા? ખેડૂતોને કયો કરિયાણાની દુકાન તમે જાઓ છો કે નહીં? કોઈક દી પૂછો તો ખરા. તમે માર્કેટિંગ યાર્ડમાં જે ભાવે ચણા, ગોળ, ઘી, ટમેટા, બટેટા, મરચા, રીંગણા, આદુ, કોથમીર, બાજરો, જુવાર, અડદ, સોયાબીન, મગ, જે ભાવે આપ્યા હોય, અને માર્કેટિંગ કરિયાણાની દુકાને જે ભાવ, તમે તુલના તો કરજો.
તો કોઈ દી એને ખબર ના પડે કે આ તો ગજબ કહેવાય. મારી પાસેથી આ બોલપેન જે છે એ 1 પૈસામાં લઈ જનારી દુકાન, સ્ટેશનરીની દુકાન 10 રૂપિયા વેચતી હોય તો મને એમ થવું જોઈએ કે મારી પાસેથી તો 1 રૂપિયામાં લઈ ગયા, અથવા તો મેં તો 1 રૂપિયામાં વેચી, ઈ લોકો 10 માં વેચે છે. 9 રૂપિયા એનો ઘરાકે છે અને એ 9 રૂપિયા વચ્ચે કોઈ ખાઈ જાય છે. તો આ 10 રૂપિયાની મને ખુદને 1 રૂપિયામાં પડી, તો હું 10 માં ઈ લોકો વેચે એના કરતા હાલો ને હું જ વેચું 5 માં, જેથી મને 4 રૂપિયા વધુ મળે અને ગ્રાહકને 5 રૂપિયા સસ્તી મળે. બેયને થાય ને. અત્યારે હું આ બજારમાં લઉં તો 10 રૂપિયાની ધારો કે આ બોલપેન હોય, પણ આની પ્રોડક્ટ કિંમત, આની પેદાશી કિંમત 1 રૂપિયો હોય, તો ઈ લોકો જે ઉત્પાદક છે એ નક્કી કરે કે ભાઈ 1 રૂપિયો છે ને મારે આના 5 રૂપિયા લેવા, એટલે 4 રૂપિયા વધુ મળ્યા. તો કે હા મળ્યા ને ઉત્પાદકને, રાઈટ. હવે બજારમાં હું 10 ની લઉં છું, પણ મને હવે એ 5 માં મળે છે, તો મને 5 સસ્તા મળ્યા ને, 5 રૂપિયાની સસ્તી પડી ને આ 10 ને બદલે. તો ઈ તો વાત છે, ગ્રાહકે રાજી, ઉત્પાદકે રાજી, ને વચ્ચે ત્યાં કોઈ નહીં. માર્કેટિંગ યાર્ડ તો એવું હોવું જોઈએ કે જણસ જે પેદા કરે છે, 1 રૂપિયે ટમેટા ને મરચા ને લઈને પછી વેચે, એને ક્યાંથી? ઈ તો મળી જાય, ખેડૂત તો મરી જાય ને પાછા તમે ને હું આપણે ગ્રાહકો છે તો આપણે 20-25 રૂપિયા લઈએ છીએ. ઈ શું કામ? એના કરતા ખેડૂત પોતે ઈ મરચા લઈને સીધા શાક માર્કેટમાં મંડીમાં આવે ને એમ કે બજારમાં આ ભાવે મળે છે ને 20 રૂપિયા 25 રૂપિયા, આ 10 રૂપિયા દેવા હાલો. તો તમે વિચાર કરો શું પ્રોબ્લેમ? કાંઈ છે. એને માર્કેટિંગ યાર્ડમાં 1 રૂપિયા કરતા 9 રૂપિયા વધુ મળ્યા કે નહીં? 10 નું વેચે 9 વધુ મળ્યા કે નહીં? ઓકે, મારે ને તમને 20 રૂપિયા આપણે ખરીદી કરીએ છીએ માર્કેટિંગ યાર્ડમાં, 20 ને બદલે આપણે 10 માં મળે, આપણે 10 સસ્તા પડ્યા કે નહીં? બેયને ફાયદો છે. આ જે સમજણ છે એ વ્યાપકપણે મોટા પાયે આનું રિસાયકલિંગ કે એની ગોઠવણ કરવામાં આવે તો સાહેબ આખો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને ગરીબ પોતાની જાતને હતાશ, નિરાશ કે શોષિત, પીડિત માનનારો જગતનો તાજ છે એ મૂછે તા દઈને ફરે અને સરકારથી માંડીને જેટલા કરિયાણાની દુકાન કે માર્કેટિંગ વાળા છે એ એના પગમાં પડે. આમ બેવું કરજોડી વિનવે સ્વામી, મૂકો અમારા કંથને, અમે અપરાધી કાંઈ ન ઓળખા, ન ઓળખા ભગવંતને. એવું એને પ્રાર્થના કરવી પડે જગતના તાજ સમક્ષ. પણ જો આટલી એ લોકો તૈયારી દાખવે તો. જી પૂર્વિનભાઈ, નમસ્કાર. જી સાહેબ, આવા મારી સાથે જોડાયા અને ખેડૂતની સમસ્યા વિશે જે માર્ગદર્શન આપ્યું અને ખેડૂતોને જે અપીલ કરી કે તમે જો આ રીતનું કરશો તો તમારે સરકાર સામે કે કોઈની પાસે હાથ જોડવાની જરૂર નહીં પડે. ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે જોડાયા તે બદલ. જી નમસ્કાર સાહેબ.